હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે દહીંથી કેક. હા ફ્રેન્ડ્સ, એક વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે તમે દહીંથી કેક બનાવતા શીખવાડો. તો આજે મેં બ્રિટાનિયા સ્ટાઇલ સ્લાઇસ કેક બનાવી છે અને એ પણ દહીંથી બનાવી છે. બહુ જ ઇઝી છે, સ્વાદમાં પણ બહુ જ સરસ છે અને મેં આજે આને બે રીતે બનાવતા શીખવાડી છે. આપ એનું ટેક્સચર જુઓ કેટલું સરસ છે. એક વખત મેં બનાવી છે ઓટીજીમાં અને આ મેં બનાવી છે માઇક્રોવેવમાં. તો હું આજે તમને બંને રીત બતાવું છું કે તમે ઓટીજીમાં અને માઇક્રોવેવમાં કેવી રીતે બનાવી શકો. તો ચાલો, મારી આ શુભ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ કેક બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા હાફ કપ રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ મોડું દહીં લીધું છે. જે દહીં છે એ રૂમ ટેમ્પરેચર પર હોવું જરૂરી છે. હવે સાથે હું એમાં હાફ કપ એડ કરું છું દૂધ. દૂધ પણ રૂમ ટેમ્પરેચર ઉપર જ છે. અને સાથે 1 કપ ભરીને એટલે કે 200 ગ્રામ જેટલી દળેલી ખાંડ છે. બધું જ આપણે બરાબર મિક્સ કરીશું. જે ખાંડનું પ્રપોર્શન છે એ તમે ઓછું વધારે કરી શકો, પણ હું અહીંયા એક્ઝેક્ટ 200 ગ્રામ જેટલી ખાંડ લઈ રહી છું. અને મેં અહીંયા અડધો કપ તેલ લીધું છે ફ્લેવરલેસ. દૂધ, દહીં અને તેલ ત્રણેયનું માપ એક સરખું છે, અડધો કપ અને 1 કપ છે દળેલી ખાંડ. હવે હું અહીંયા 3 જાતના અલગ અલગ એસન્સ 1/4 ટીસ્પૂન લઈશ. સૌથી પહેલાં મેં 1/4 ટીસ્પૂન અહીંયા લીધું છે વેનીલા એસન્સ. હવે હું અંદર એડ કરીશ 1/4 ટીસ્પૂન ઓરેન્જ એસન્સ. ફ્રેન્ડ્સ, મારી પાસે અત્યારે મિક્સ ફ્રૂટ જે એસન્સ હોય એ અવેલેબલ નથી, એટલે હું અત્યારે ત્રણેય એસન્સ 1/4 ટીસ્પૂન કરીને એડ કરી રહી છું. જો તમારી પાસે મિક્સ ફ્રૂટનું એસન્સ હોય તો તમે 1 ટીસ્પૂન એડ કરી શકો છો, પણ હું અત્યારે 3 ફ્લેવરના 1/4 ટીસ્પૂન લઈ રહી છું. અને જેવી રીતે આપણે ફેટમાં દર વખતે એસન્સ એડ કરતા હોઈએ છીએ એવી રીતે મેં પહેલાં ફેટમાં એસન્સ એડ કરી દીધા છે. સાથે અહીંયા હું 2-4 ટીપા એડ કરી રહી છું યલો કલરના, જેનાથી માર્કેટ જેવો જ કલર આવશે અને કેકનો સ્વાદ તો છે જ એકદમ સરસ, પણ કલર પણ એટલો ફાઇન આવશે. બધું જ બરાબર એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એક છન્ની રાખીશું. એમાં મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે, એને પહેલાં આટલો ચાળી લઈએ. સાથે હું થોડો એડ કરી રહી છું હાફ કપ મેંદો. ટોટલ મેંદો પણ 200 ગ્રામ છે અને દળેલી ખાંડ પણ 200 ગ્રામ જ છે. હવે હું અહીંયા એડ કરી રહી છું 1/4 કપ જેટલું મિલ્ક પાવડર, અને ગ્રામથી જુઓ તો એક્ઝેક્ટ 25 ગ્રામ છે. સાથે અહીંયા એડ કરું છું 1 + 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા. આ લેવલ કરીને જ લેવાનું છે, જેવી રીતે આપણે પહેલાં પણ બતાવ્યું હતું તેમ. જ્યારે પણ આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા લઈએ ત્યારે ચમચી જે હોય એને લેવલ કરીને જ લેવી. બધું જ બરાબર એકવાર સારી રીતે ચાળી લઈશું. ફ્રેન્ડ્સ, હજી સુધી આપે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો, અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો, જેથી મારી નવી આવનાર વિડીયો જે છે એની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટૂટી ફ્રૂટી લીધી છે. આપને અહીંયા ગમતું હોય તો ડ્રાયફ્રૂટ પણ સાથે લઈ શકો છો, પણ મેં અહીંયા ખાલી એકલી ટૂટી ફ્રૂટી લીધી છે હાફ કપ, અને એમાં 1 ચમચી મેંદો મિક્સ કર્યો છે, જેથી જે આપણી ટૂટી ફ્રૂટી છે એ છેક નીચે તળિયે બેસી ના જાય. અને આપણું જે ખીરું છે એ પરફેક્ટ છે. આપણે જે પહેલાં હાફ કપ દૂધ અને હાફ કપ દહીં લીધું હતું એટલું પરફેક્ટ છે. એમાં આપણે વધારે એક્સ્ટ્રા દહીં, દૂધ કે પાણી કશું જ એડ કરવાની જરૂર નથી. આપણા બેટરની જે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ આવી ગઈ છે. હવે મેં અહીંયા એક આવું બ્રેડ ટીન લીધું છે. આ જે ટીન છે એની જે ડીપનેસ છે એ 2 ઇંચ છે, લંબાઈ એક્ઝેક્ટ 12 ઇંચ છે અને પહોળાઈ 3 ઇંચ છે. એટલે આટલું બેટર આટલા ટીનમાં પરફેક્ટ આવી જશે. હું એકવાર બધું જ ખીરું બરાબર આમાં લઈ લઉં. હંમેશા એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ટીનમાં તમે જ્યારે કોઈ પણ બેટર ભરતા હો તો ટીન એક્ઝેક્ટ અડધું થવું જોઈએ. આપ જુઓ, મારું ટીન અત્યારે એક્ઝેક્ટ અડધું ભરાયું છે, અને ઉપર હું થોડી ટૂટી ફ્રૂટી એડ કરી રહી છું થોડી ગાર્નિશિંગ માટે. તમે ચાહો તો અહીંયા ડ્રાયફ્રૂટ પણ તમે એડ કરી શકો છો, કાજુ, બદામ, પિસ્તા કે પછી દ્રાક્ષ. એકવાર બરાબર ટેપ કરી લઈએ. મારું ઓવન મેં પ્રીહીટ કરી દીધું હતું. અત્યારે હું અહીંયા 30 મિનિટ એને મૂકું છું. બંને કોઇલ ઓન છે અને 170 ડિગ્રી પર મારું ઓવન મેં ચાલુ કરી દીધું છે. હવે મેં અહીંયા થોડું બેટર માઇક્રોવેવ સેફ બાઉલ હતું એમાં લઈ લીધું છે, અને હું એને પણ ઓવનમાં મૂકી દઉં. આપ જુઓ, ફક્ત અને ફક્ત 3 ચમચી ખીરું છે. માઇક્રોવેવ મોડ ઓન કર્યો છે. મારા ઓવનમાં 900 હાઈ પાવર છે અને 2 મિનિટ માટે હું એને મૂકી રહી છું.
જો આપનું ઓવન 32 લીટરથી નાનું હોય તો તમારે અહીંયા આગળ 1 કે 1ની ઉપર 20 મિનિટ જેટલું જ તમારે બેક કરવાનું છે, પણ મારું ઓવન 32 લીટરનું છે એટલે મેં અહીંયા એક્ઝેક્ટ 2 મિનિટનો ટાઈમ આપ્યો છે. આપ જો 2 મિનિટમાં મારી આ કેક બનીને રેડી છે. જો ઘરમાં કોઈને ફટાફટ કેક ખાવાની ઈચ્છા હોય તો તમે આવી રીતે પણ બનાવી શકો છો. આપ જો ઉપરથી પણ એકદમ સોફ્ટ છે. આ મેં એક અલગ તમને રીત બતાવી છે કે તમે આવી રીતે બનાવી શકો. અહીંયા મારી આ કેકને બનતા એક્ઝેક્ટ 45 મિનિટ થઈ છે. પહેલાં મેં 30 મિનિટ માટે ટાઈમ આપ્યો હતો, પણ મને થોડી ઉપરથી સોફ્ટ લાગતી હતી એટલે ફરીથી મેં એને 15 મિનિટ બેક કરી છે. આપ જો મેં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ આવી રીતે ટૂથપીક અંદર ઇન્સર્ટ કરી છે, પણ ટૂથપીક એકદમ ક્લીન આવી છે એટલે મારે અહીંયા એક્ઝેક્ટ 45 મિનિટ લાગી છે. અને હવે હું એને 10 મિનિટ માટે આવી રીતે ઢાંકીને રાખીશ, જેથી ઉપરથી થોડી સોફ્ટ થઈ જાય. આને બહુ ઠંડી કરવાની જરૂર નથી. જો વધારે ઠંડી કરશો તો નીચે એની વરાળથી ભીની થઈ જશે અને આપણી કેક લાંબા ટાઈમ સુધી સાચવી નહીં શકો તમે એને. આ કેક આરામથી તમે 3 કે 4 દિવસ સુધી ખાઈ શકો છો. અને જો એનાથી વધારે ટાઈમ તમારે જો રાખવી હોય એને, તો તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો, તો આરામથી અઠવાડિયા સુધી આ રહેશે. પણ બને ત્યાં સુધી દહીંની કેક છે તો જેટલી બને એટલી વહેલાં તમે એને પતાવી દો તો વધારે સારું. જો આરામથી અનમોલ થઈ ગઈ છે મારી કેક અને એકદમ સોફ્ટ બની છે. હવે હું આને આવી રીતે રેક ઉપર જ ઠંડી થવા દઈશ ફરીથી અડધો કલાક. એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એના પીસ કરીશું. હજી પણ થોડી હૂંફાળી છે, પણ હું તમને એને કટ કરીને બતાવું કે અંદરથી આ કેવી લાગે છે. એકવાર હું એને પહેલાં ટ્રેમાં લઈ લઉં પ્રોપર. આપ જુઓ એનો લુક કેટલો સરસ આવે છે. જો તમે આને સેલ કરો તો ખરેખર આરામથી તમારી જોડેથી કોઈ પણ લેશે. અને મેં ઓલરેડી કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું, ભાવ કેવી રીતે કાઢવો, એ બધું મેં તમને સરસ રીતે શીખવાડ્યું છે. તેમ છતાંય જો તમને ખબર ના પડે તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. મારાથી બનશે એટલું હું તમને જવાબ આપવાનો ટ્રાય કરીશ. આપ જુઓ કેક એકદમ સોફ્ટ બની છે અને એની અંદરની જાળી પણ બહુ જ સરસ આવી છે. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો એક લાઈક જરૂર કરજો અને એક સરસ કમેન્ટ પણ જરૂર કરજો. આપ જુઓ આ મારો ડોગ છે રોકી. જ્યારથી આ કેક મેં બનાવવાની ચાલુ કરી છે અને ઓવનમાં મૂકી છે ત્યારથી મારી પાસે અહીંયા કિચનમાં છે. એને પણ આ બહુ જ ભાવે છે. તો આશા રાખું છું મારી આ રેસિપી તમને ગમી હશે. તો ચાલો ફરી મળીએ આવી કોઈ નવી રેસિપી સાથે. અને આપ આગળ બીજું શું જોવા માગો છો મને કમેન્ટ જરૂર કરજો.